હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં સોપ મેકિંગમાં આપનો આ 4th વિડીયો છે. ઓકે, પહેલા વિડીયોમાં આપણે એ જોયું સોપ બેસના બારામાં, પછી આપણે એ જોયું કલર્સ અને ફ્રેગ્રન્સ. થર્ડ વિડીયોમાં આપણે જોયું સ્ક્રબિંગ, એક્સફોલિયન્સ અને લુફાના બારામાં. અને હવે આપણે જોઈશું બટર, ઓઇલ અને ક્લે આપણે કેવી રીતે યુઝ કરી શકીએ છીએ, કયા યુઝ કરી શકીએ છીએ. શિયા બટર, આ શિયા બટર છે. કોકો બટર અને મેંગો બટર આપણે નોર્મલ, ડ્રાય અને સેન્સિટિવ સ્કિન માટે યુઝ કરી શકીએ છીએ. અને બેબીઝની સ્કિન માટે બી ફાઇન છે. આપણે જ્યારે સોપ બનાવશું ત્યારે ઓઇલી સ્કિનને ખાસ ધ્યાનમાં રાખશું. બટર જે છે એ આપણે ઓઇલી સ્કિન વાસ્તે નહીં યુઝ કરીએ. બટર અને આગળ જે ગોટ્સ મિલ્કનો સોપ છે, ગોટ્સ મિલ્ક યા કેમલ્સ મિલ્કનું બેસ આવે છે, કેમલ્સ મિલ્કનું, એ આપણે નહીં યુઝ કરીએ. મિલ્ક બેસ અને બટર આપણે ઓઇલી સ્કિન માટે નહીં યુઝ કરીએ. આ ધ્યાનમાં રાખવું ઘણું જ જરૂરી છે. ક્લે આપણે હરેક સ્કિન માટે બનાવી શકીએ છીએ, લઈ શકીએ છીએ. ક્લે જેમ કે મુલ્ટાની મિટ્ટી છે, ફ્રેન્ચ પિંક ક્લે આવે છે, કેઓલિન ક્લે આવે છે, એ ઘણા ફાઇન છે. ઓઇલ્સ છે, આ આલમંડ ઓઇલ છે. આ આપણે ડ્રાય સ્કિન માટે, સેન્સિટિવ સ્કિન માટે યુઝ કરી શકીએ છીએ. આલમંડ ઓઇલ છે, કોકોનટ ઓઇલ છે, ઓલિવ ઓઇલ છે. એક ચીજ ખાસ ધ્યાનમાં રાખવાની છે, આપણે સોપ મેકિંગમાં કંઈ બી યુઝ કરીએ છીએ, કંઈ બી બનાવીએ છીએ, તો એ બધું કોસ્મેટિક ગ્રેડનું હોવું જોઈએ. ઓકે, આ એક ચીજ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. આપણે કંઈ બી યુઝ નહીં કરી શકતા. બધું જ જે આપણે યુઝ કરી રહ્યા છે એ કોસ્મેટિક ગ્રેડનું જ હોવું જોઈએ. આપણે ઓઇલી સ્કિન માટે જોજોબા ઓઇલ અને વિટામિન ઈ ઓઇલ યુઝ કરી શકીએ છીએ. વિટામિન ઈ ઓઇલ આપણે બીજી સ્કિન માટે બી યુઝ કરી શકીએ છીએ. જે ઘણી ચીજો છે જે આપણે બધી ઓલ ટાઈપ ઓફ સ્કિન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. લેકિન જે ઓઇલી સ્કિન છે એમાં ખાસ આપણને ધ્યાન રાખવાનું છે.